આ તરફ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। મેઠોડા, રાતૈયા, ચીભડા, બાલસર, વાઘુદડ સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો। અત્યારે વરસી રહેલા વરસાદથી કપાસ, મગફળી સહિતના ખેત પાકોને ખૂબ સારો ફાયદો મળશે। સતત મેઘરાજા મહેરબાન જોવા મળી રહ્યા છે લોધિકા તાલુકામાં। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, કેવા પ્રકારનું વાતાવરણ ગ્રામ્ય વિસ્તારોમાં? જી, ખૂબ જ લાંબા સમય બાદ રાજકોટ સહિત જે ગ્રામ્ય વિસ્તારોમાં છે તે એક સારો વરસાદી માહોલ જામ્યો છે ને જેથી ખેડૂતોમાં પણ એક ખુશી જોવા મળી રહી છે। છેલ્લા 1.5 મહિનાથી રાજકોટ પંથકમાં જે વરસાદ થવો જોઈએ તો સારો વરસાદ નહોતો પડ્યો, પરંતુ ક્યાંક જે છે આજે વહેલી સવારથી જ લોધિકા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। જેમ કે લોધિકા તાલુકાનો મેઠોડા, ખીરસરા, વાઘુદડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। આ વરસાદ છે તે ખેત પાકો માટે ખૂબ જ જરૂરી છે। હાલ જે રીતના કપાસ અને મગફળીના પાકને ખેડૂતોને પિયત કરવાનો વારો આવ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક મેઘરાજાની મહેરબાની થતા હવે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। જળસ્તર પણ ક્યાંક ને ક્યાંક ઊંચા આવ્યા છે, જેથી ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે। આભાર હાર્દિક, જાણકારી આપવા માટે। જેતપુરના ખજૂરી ગુંદાળા ગામ પાસેનો સુરવો ડેમ ઓવરફ્લો થયો। ચોમાસાની સિઝન સૌ પ્રથમવાર છલકાયો છે। ઉપરવાસમાં વરસાદના પગલે ડેમમાં પાણીની આવક થઈ। સુરવો એક ડેમનો એક દરવાજો 0.30 મીટર ખોલાયો। થાણા, ગાલોલ, ખીરસરા, ખજૂરી ગુંદાળા ગામને એલર્ટ કરાયા છે। ધોરાજીના પાટણ વાવ નજીક આવેલા ઓસમ ડુંગર પર કુદરત 16 કળાએ ખીલી ઉઠી છે। આ ઓસમ ડુંગર પર સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને પર્યટક સ્થળમાં પણ તેનો સમાવેશ થાય છે। અહીં માત્રી માતાજીનું મંદિર પણ છે। ધોરાજી તાલુકામાં પાટણ વાવ ગામે આવેલ ઓસમ ડુંગર પર માત્રી માતાજીનું મંદિર, હિડંબાનો હિંચકો, સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવ મંદિર, તળાવ આ સહિતના જૈન ધર્મની આસ્થા સમી ધાર્મિક જગ્યાઓ પણ આવેલી છે। તો ઓસમ ડુંગરની સુંદર પ્રાકૃતિક ગોદમાં 3 દિવસીય લોકમેળાનું આયોજન કરાયું છે। આ મેળો ધારાસભ્ય જયેશ રાદડિયા તથા મહેન્દ્ર પાડલિયા દ્વારા ઉદ્ઘાટન કરીને જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો। ગામના લોકો સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, પ્રવાસીઓ અને સ્થળ પ્રેમીઓએ હાજરી આપી હતી। 3 દિવસના આ મેળાની અસંખ્ય સંખ્યામાં લોકો અહીંયા મેળામાં દર્શન કરવા અહીંયા આવવાના છે। ઓસમ પર્વત ઉપર માત્રી માતા બિરાજમાન છે। માત્રી માતાની ખૂબ કૃપા આ વિસ્તારમાં છે। માત્રી માતાના આશીર્વાદથી અને રાજ્ય સરકારે ખાસ કેસમાં આ સ્થળનો પ્રવાસનનો વિકાસ થાય એના માટે બધા જ બાબતો મંજૂર કરી છે। ધોરાજીથી પાટણવાવ, ઉપરથી પાટણવાવના રસ્તાઓ, જીબીનું સબસ્ટેશન પણ ખાસ કેસમાં મંજૂર થયું છે। આ તરફ સુરત શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયેલો છે। હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સિટી લાઇટ અથવા ગેટ પીપલોદ, રાંદેર સહિતના વિસ્તારોમાં વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીની લહેર। ઊભા પાકને પાણી મળી રહેતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે। સાબરકાંઠાના ઈડરમાં સાબરમતી નદીના પાણી ઘૂસ્યા। ઈડરના સપ્તેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સાબરમતી નદીના પાણી ઘૂસ્યા। ધરોઈ જળાશયમાંથી 6 ગેટ ખોલી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું। શ્રાવણ માસના અંતિમ દિવસે ભક્તો દર્શનાર્થે પહોંચ્યા હતા। મંદિર પરિસરમાં પાણી ઘૂસતા મંદિર સાવચેતીના ભાગરૂપે બંધ કરાયું। તો સાબરકાંઠામાં સાબરમતી નદીના પાણી ઘૂસ્યા છે। ઈડરમાં સાબરમતી નદીના પાણી ઘૂસતા જ મહાદેવ મંદિરમાં જે લોકો દર્શનાર્થે આવ્યા હતા તેમને ધક્કો પડ્યો, કારણ કે મંદિર પરિસરની અંદર પાણી ભરાઈ ગયા હતા। શ્રાવણ માસના અંતિમ દિવસે અહીં ભક્તો દર્શનાર્થે પહોંચ્યા હતા, પરંતુ ધરોઈ જળાશયમાંથી પાણી છોડવામાં આવતા જ મંદિર પરિસરની અંદર સપ્તેશ્વર મહાદેવ મંદિર પરિસરની અંદર પાણી ભરાઈ ગયા, જેના કારણે મંદિરને બંધ કરવાની ફરજ પડી। સાબરમતી નદીનું જળસ્તર ધરોઈ ડેમમાંથી પાણી છોડવાના કારણે વધ્યું અને એકાએક જ મંદિર પરિસરની અંદર પાણી ઘૂસી ગયા। સુરક્ષાના ભાગરૂપે મંદિર બંધ કરવાની ફરજ પડી હતી, જેના કારણે ભક્તોને સપ્તેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન નહોતા થઈ શક્યા। સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ઈશાન, સપ્તેશ્વર મહાદેવ મંદિરમાં શું સ્થિતિ? સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ આ ઉપરાંત ઉપરવાસમાં વધુ વરસાદને કારણે ધરોઈ જળાશયમાં નોંધપાત્ર વધારો થયો હતો અને ગઈકાલ રાતથી જ અને પરમ દિવસથી ધરોઈ ડેમમાંથી અલગ અલગ
સ્ટેપમાં પાણી છોડવામાં આવ્યું. 6 દરવાજા જેટલા ખોલ્યા હતા, જેના કારણે સાબરમતી નદી 2 કાંઠે વહેતી થવા લાગી હતી. જો કે સપ્તેશ્વર મંદિર સાબરમતી નદીના કિનારે આવેલું છે, તેના કારણે જે મંદિરના પરિસર સુધીમાં જે મંદિર છે, મંદિરના ગર્ભ સુધી પાણી પહોંચી ગયું હતું, જેના કારણે જે દર્શનાર્થીઓ છે તેમનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો. નોંધનીય છે કે કોઈ અનબનાવ કે કઈ ઇચ્છનીય ઘટના ન બને તે માટે તંત્રએ સાવચેતીના ભાગરૂપે મંદિરમાં જવાનું બંધ કર્યું હતું. નોંધનીય છે કે જે શ્રાવણ માસનો છેલ્લો દિવસ હતો ગઈકાલે, અને આજે પણ ભક્તોને દર્શન કર્યા વગર વિલા મોઢે પાછું ફરવું પડ્યું હતું. જી, આભાર ઈશાન જાણકારી આપવા માટે. અમદાવાદથી સમાચાર. ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્યો. ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદી 2 કાંઠે વહેતી થઈ. સાબરમતી નદીમાં નવા નીરની આવક થઈ છે. ઉપરવાસમાં વરસાદ થતા ધરોઈ ડેમમાંથી પાણી છોડાયું. સાબરમતી નદીમાં પાણીની આવક થતા વાસણા બેરેજના 24 ગેટ ખોલવામાં આવ્યા છે. અમદાવાદની સાબરમતી નદીમાં અત્યારે બંને કાંઠે વહી રહી છે અને આ સાબરમતી નદીમાં નવા નીર છે તે આવ્યા છે અને આ દ્રશ્યો પણ જોઈ શકો છો કે સાબરમતી નદીમાં નવા પાણીની આવક છે તે થઈ રહી છે. બંને કાંઠે સાબરમતી નદી છે તે વહી રહી છે, કારણ કે ઉપરવાસમાં ભારે વરસાદ અને પાણીની આવક થતાની સાથે જ પાણી છોડવામાં આવી રહ્યું છે અને એ પાણી સાબરમતી નદીમાં આવી રહ્યું છે. એટલે કે સાબરમતીમાં પણ અત્યારે બંને કાંઠે વહેતી થઈ છે. સાથે સાબરમતી નદીમાંથી પણ પાણીનો નિકાલ છે તે કરવામાં આવી રહ્યો છે. વાસણા બેરેજના 24 દરવાજા છે તે ઓપન કરવામાં આવ્યા છે અને પાણીનો હજારો ક્યુસેક પાણીનો નિકાલ છે તે કરવામાં આવી રહ્યો છે. કેમેરામેન હિરેન શાહ સાથે પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આ તરફ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો. સવારથી જ વરસાદી વાતાવરણ સાથે ધીમી ધારે વરસાદ વરસ્યો. ગ્રામ્ય વિસ્તારમાં જેસડા, સતાપર, બાવડી, જસાપર, દુધાપુર, રાજગઢ, કુડા, નારીચણા, નીમકનગર સહિતના ગામોમાં વરસાદી માહોલ રહ્યો. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોના ચોમાસુ પાકને અનુકૂળ સમયે વરસાદ મળતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે. મહત્વપૂર્ણ સમાચાર. ઉપલેટાથી મોજીરા પાસે આવેલો મોજ ડેમ ઓવરફ્લો થયો. ડેમના 10 દરવાજા 4 ફૂટ ખોલાયા. ડેમ સાઇટ વિસ્તારના મોજીરા, ખાખી, જાડિયા, ગઢાળા, નવાપરા, સેવત્રા, કિરાડા, વાડલા સહિતના ગામોને એલર્ટ કરાયા. નદીના પટમાં ન જવા માટે સૂચના અપાઈ. મોજીરા પાસે આવેલો મોજ ડેમ જે છલકાયો છે, નીચાણવાળા વિસ્તારોને તેના કારણે એલર્ટ કરવામાં આવ્યા છે, કારણ કે આસપાસના વિસ્તારોમાં બની શકે કે પાણી ફરી વળે. અત્યારે 10 દરવાજા 4 ફૂટ ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે મોજ ડેમમાંથી. એટલે જ આસપાસના વિસ્તારના લોકોને પણ એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે અને જ્યાં ડેમ છે ત્યાં પણ નજીક ન જવાની સૂચના આપવામાં આવી છે. સતત લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે સુરક્ષા અને સતર્કતા તમે પણ દાખવો, અને સાથે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં અત્યારે ખતરો મંડરાઈ રહ્યો છે, કારણ કે 10 દરવાજા ખોલીને જે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે. 4 ફૂટ આ દરવાજા ખોલવામાં આવ્યા છે. બની શકે કે આસપાસના વિસ્તારમાં પાણી ફરી વળે, એટલે ગ્રામ્ય વિસ્તારના લોકોને તાત્કાલિક દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. સંવાદદાતા મુનાફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મુનાફ, મોજ ડેમની શું સ્થિતિ? ઉપલેટા પાસે મોજીરા પાસે આવેલ મોજ ડેમ તે ઓવરફ્લો થતા મોજ ડેમની સપાટી 44 ફૂટની સપાટીને 100% ઓવરફ્લો થતા ડેમના 10 દરવાજા અને 4 ફૂટ ખોલવામાં આવ્યો. તો મોજ ડેમના ઓવરફ્લો થતા ડેમના 10 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યો. તો ડેમની સાઈડના વિસ્તારના મોજીરા, ખાખીજાડિયા, ગઢારા, નવાપરા, સેવંતરા, કેરારા, વડાલા સહિત ગામોને એલર્ટ કરવામાં આવ્યો હતો. જે નદીના પટમાં ન જવાની સૂચના આપવામાં આવી હતી. જે રીતે મોજ ડેમના અંદરમાં 10,580 ક્યુસેક પાણીની આવક સામે જાવક છે. જે રીતે સવારથી જ મેઘરાજાએ જમાવટ કરી તેને લઈને તમામ ડેમો છે તે ડેમો અત્યારે જે સૌરાષ્ટ્રના ડેમો અમુક ડેમો છે તે ડેમો ભરાઈ ચૂક્યા છે અને વહેલી સવારથી જ મેઘરાજાએ મેઘ કરી છે. તેને લઈને ખેડૂતોના તમે ખુશીનો માહોલ બી જોવા મળ્યો છે. જી બા. આભાર મુનાફ જાણકારી આપવા માટે. સમાચાર સુરતના માંડવીથી. મુજલાવ નજીક આવેલો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો. પડેલા ભારે વરસાદના લઈને બ્રિજ પાણીમાં ગરકાવ થયો. બ્રિજ પરથી પાણી ફરી વળતા બોધાણ તેમજ બારડોલી જવાનો રસ્તો બંધ થઈ ગયો. બ્રિજ પાણીમાં ગરકાવ થતા બારડોલી જવા માટે 15 કિલોમીટર ચક્રાવો ફરીને જવું પડશે. લોકોની હાલાકી પણ વધી ગઈ છે.
વાત હવે પાડોશી રાજ્ય રાજસ્થાનની, જ્યાં ભારે વરસાદ ખાબક્યો. બુંદી જિલ્લામાં 3 દિવસના વરસાદ પછી નદીઓ અને નાળાઓ છલકાઈ રહ્યા છે. બુંદીમાં પાણીના પૂર વચ્ચે ભયાનક દ્રશ્યો સામે આવ્યા. ભારે વરસાદના કારણે બરુંધન શહેર નજીક ઘાઘર પુલ પર પાણી વહી રહ્યું હતું. ઘાઘર પુલ પર પાણીનો ઝડપી પ્રવાહ, જેમાં બાઇક પસાર કરવાનું જોખમ એક વાહન ચાલકે લીધું. જો કે પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું અને બાઇક સાથે પડી ગયો. ત્યાં હાજર લોકોએ બાઇક સવાર અને બાઇકને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં હાજર લોકો બાઇક સવારને બચાવવામાં સફળ રહ્યા, પરંતુ પાણીના ઝડપી પ્રવાહની ગતિથી બાઇકને ન રોકી શક્યા. રાજસ્થાનના ટોંકના પીપલુમાં વરસાદના કારણે નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં લોકોની જીવલેણ બેદરકારી પણ સામે આવી રહી છે. ગાટાથી કુરેડી જતા રસ્તામાં બાઇક સાથે તણાતા યુવકનો વિડીયો સામે આવ્યો. આ બાઇક સવારે વહી જતા પહેલા નહેરના કિનારે ઉભેલા લોકોને રોકવાનો પ્રયાસ કર્યો. તેને કહેવામાં આવ્યું કે પ્રવાહ ઝડપી છે અને અહીં 2 લોકો પહેલાથી જ તણાઈ ગયા છે. આમ છતાં યુવકે કઈ જ વાત ન સાંભળી અને પોતાની બાઇક પર નહેર પાર કરવાનો પ્રયાસ કર્યો. થોડા ડગલા ચાલ્યા પછી યુવક તેની બાઇક સાથે તણાઈ ગયો. રાજસ્થાનના સુજાનગઢમાં 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. બાયપાસ રોડ નદીમાં ફેરવાઈ ગયો. રેલવે ફાટક નંબર 2 પાસે પાણીની વચ્ચે કાર બગડી ગઈ, જેના કારણે કારમાં સવાર 3 થી 4 લોકો ફસાઈ ગયા. ફસાયેલા લોકોને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યા, જેના કારણે કારમાં સવાર લોકોના જીવ બચી ગયા. છેલ્લા 2 દિવસથી સતત ભારે વરસાદના કારણે સવાઈ માધોપુર જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. એનડીઆરએફની ટીમ વિવિધ વિસ્તારોમાં પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સતત વિવિધ વિસ્તારોમાં જઈ રહી છે, પરંતુ આજે અચાનક જ એનડીઆરએફની આખી ટીમ પૂરગ્રસ્ત વિસ્તારમાં અકસ્માતનો ભોગ બની. એનડીઆરએફની આખી ટીમ ટ્રેક્ટર ટ્રોલીમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં જઈ રહી હતી, ત્યારે અચાનક સુરવાલ અને અજનૌતી નજીક રસ્તા પરના ખાડામાં ટ્રેક્ટર ટ્રોલી પડી ગઈ, જેના કારણે ઘટના સ્થળે જ થોડી જ વારમાં સવાર એનડીઆરએફની આખી ટીમ નીચે પડી ગઈ. આ અકસ્માતમાં એક સૈનિક ટ્રેક્ટરમાં રાખેલી બોટ નીચે દટાઈ ગયો. એનડીઆરએફના જવાનોએ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ધીરજ રાખીને હિંમત બતાવી અને બોટ નીચે દટાયેલા સૈનિકને સુરક્ષિત રીતે બચાવી લીધો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ. એનડીઆરએફના જવાનોને નાની મોટી ઈજાઓ થઈ છે. વાત હવે મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાની બરવામાં ગંગોર ઘાટ પદલી નદીમાં પાણીના પ્રવાહમાં શાળાના બાળકોથી ભરેલા ટેમ્પોનું વ્હીલ પુલ પરથી સરકી ગયું. 15 બાળકોનો જીવ જોખમમાં મૂકી ડ્રાઈવર પાણીના પ્રવાહમાંથી ટેમ્પો પસાર કરી રહ્યો હતો. આ દરમિયાન સ્થળ પર હાજર લોકોએ ટેમ્પોને પકડી લીધો અને બધા બાળકોને બહાર કાઢ્યા અને તેમને સુરક્ષિત રીતે પુલ પાર કરવામાં મદદ કરી, જેના કારણે મોટી દુર્ઘટના થતા ટળી ગઈ. ટેમ્પો ચાલક પોતાનો જીવ જોખમમાં મૂકીને વાહનને પુલ પાર કરીને લઈ જઈ રહ્યો હતો. નસીબની વાત હતી કે ટેમ્પો પુલ પરથી નીચે ન પડ્યો. અહીં બેદરકારીનું બીજું ચિત્ર પણ પ્રકાશમાં આવ્યું, જ્યારે સાયકલ ચલાવતો એક છોકરો પણ પુલ પરથી લપસી ગયો. સ્થળ પર હાજર લોકોએ તેને બચાવી લીધો. ઝારખંડના ખૂંટી જિલ્લામાં ભારે વરસાદના કારણે જનજીવન પર ભારે અસર પડી છે. 2 દિવસના ભારે વરસાદ બાદ ખૂંટીનું તાજના મુક્તિધામ પાણીમાં ડૂબી ગયું, જેના કારણે સ્થાનિક લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો. કારા અને ટોરપા બ્લોક વિસ્તારોમાં કરો નદીનું પાણી પુલ પરથી વહી ગયું અને જેના કારણે રસ્તા પરનો વાહન વ્યવહાર કલાકો સુધી ઠપ રહ્યો, જેથી માર્ગ પર મુસાફરી કરતા લોકોને મુશ્કેલી પડી હતી. ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લામાં સતત વરસાદના કારણે ગંગા નદીમાં પૂર આવ્યા હોય તેવી સ્થિતિ. ગંગાના પાણીથી જમીનનું ધોવાણ થઈ રહ્યું છે, જેના કારણે ગ્રામજનો ચિંતામાં મુકાયા છે. બાલાવલીના ઘણા ગામડાઓ પાણીથી પ્રભાવિત થઈ રહ્યા છે. ભારે પાણીના પ્રવાહના કારણે રેલવે ટ્રેકની સાથે તેલની લાઇન પણ પ્રભાવિત થઈ રહી છે. આ ઘટના બિજનૌરના મંડાવર પોલીસ સ્ટેશન વિસ્તારના બાલાવલીની છે. ધોવાણના કારણે વૃક્ષો પણ પ્રભાવિત થઈ રહ્યા છે. માર્ગમાં આવતા વિશાળ વૃક્ષો પણ મોજામાં ધોવાઈ રહ્યા છે. જમીનના સતત ધોવાણના કારણે ગ્રામજનો ચિંતિત બન્યા છે. બાલાવલીના ઘણા ગામો પાણીથી પ્રભાવિત થઈ રહ્યા છે.